ગઈકાલે રાત્રે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એફપી ગગનિયા તથા તેઓની ટીમ પેટ્રોલિંગમાં હોય એ સમય દરમિયાન તેઓને બાતમી મળેલી કે બંગલા ગેંગ ઉપર જે ગુજસીટોક દાખલ થયેલી છે એ પૈકીના 2 આરોપીઓ ભાવિન ખોડા બટ તથા લાખો સાંગા હુણ એ સરગવાડા ગામ ખાતે છે અને તેવી બાતમી હકીકત મળતા પીઆઈ શ્રી ગગનિયા તથા તેમના સ્ટાફ દ્વારા સદર જગ્યાએ રેડ કરેલી। એ સમય દરમિયાન કમલેશ લક્ષ્મણ ભારાઈના ઘર પર રેડ કરતા ત્યાં ટોટલ 5 આરોપીઓ હતા હાજર। તે પૈકીના કમલેશ લક્ષ્મણ ભારાઈ, વિશાલ કાના ભારાઈ તથા જયેશ ઉર્ફે એબો મેરુ ચાવડા પોલીસે તાત્કાલિક સ્થળ પરથી જ તેઓને એરેસ્ટ કરવામાં આવેલા। જ્યારે જયપાલ ખોડા બટ તથા ભરત ખોડા બટ નામના 2 આરોપીઓ ભાગી ગયેલા હતા। આ જગ્યાએ સ્થળ પર તપાસ કરતા કુલ 5 હથિયારો અલગ અલગ મળી આવેલા। જે પૈકીના 2 દેશી તમંચા, 1 દેશી પિસ્ટલ તથા 2 હાથ બનાવટની શોર્ટ ટાઈપની જે બેરલ હથિયાર હોય છે તે મળી આવેલા હતા। આ ઉપરાંત જીવતા કાર્ટિસ નંગ 96 તથા 4 છરીઓ મળી આવેલી હતી। તેથી વિશેષમાં પૂછપરછ કરતા આ આરોપીઓએ જણાવેલ કે જે આ હથિયારો છે તે ભાવિન ખોડા બટ તથા લાખો સાંગા હુણ નામના બંગલા ગેંગના આરોપીઓએ મંગાવેલ હતા અને આ હથિયારો છે તે પોલીસ અવારનવાર બંગલા ગેંગના આરોપીઓને શોધતી હોય તથા અવારનવાર તેઓના સગાવાલાના ઘરે તથા તેમના રહેણાંક વિસ્તારના ઘરે રેડ કરતી હોય। એ સમય દરમિયાન પોતાના સ્વબચાવ માટે અને પોલીસની પકડથી દૂર જવા માટે એવી કંઈ જરૂર પડે તો પોલીસ પર ફાયરિંગ કરી શકાય અથવા પોલીસને નુકસાન પહોંચાડી શકાય તે રીતે હુમલો કરવાની પેરવીમાં આ લોકોએ આ હથિયારો મંગાવેલા હતા અને આ તમામ હથિયારો અને 3 આરોપીઓને હાલ પોલીસે એરેસ્ટ કરેલા હતા। હાલ ભાવિન ખોડા બુટ અને લાખો સાંગા હુણ નામના જે વ્યક્તિ છે તેઓ હથિયાર મંગાવેલા હતા। આ હથિયાર ક્યાંથી મંગાવેલા, કોની પાસે મંગાવેલા તે તમામ હાલ તપાસ ચાલુ છે અને આરોપીઓના રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે। જે ટોટલ 7 આરોપીઓ છે તમામ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। જે પૈકીના ભાવિન ખોડા બટ અને લાખો સાંગા હુણ હાલના બંગલા ગેંગ ગુજસીટોકના આરોપીઓ છે। આ ઉપરાંત જે અન્ય 5 આરોપીઓ છે તેઓ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તમામ પર 5 થી 7 ગુનાઓ નોંધાયેલા છે। બંગલા ગેંગના કુલ 3 આરોપીઓ પકડવાના બાકી છે। ભાવિન ખોડા બટ, નિલેશ ખોડા બટ તથા લાખો સાંગા હુણ આ 3 આરોપી બંગલા ગેંગને પકડવા પર બાકી છે।